સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજે હોળી ઉત્સવ સંત પ્રણાલિકાના એવા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ રાગજી ભક્ત એમનો આજે પ્રાગટ્ય દિન. દોન કરીએ એ પહેલા ભગતજી મહારાજના જીવન પ્રસંગોનો સ્વાધ્યાય કરીએ. ગુણાતીતાનંદ સ્વામીનું એમણે કેવી રીતે સેવન કર્યું એનું અદ્ભુત વર્ણન એમના જીવન ચરિત્રમાં છે. ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહ્યા, એમનો પડછાયો બનીને રહ્યા, એમની અનુવૃત્તિ પ્રમાણે પ્રત્યેક ક્ષણ એમણે વિતાવી. દેહનું ભાન ન રાખ્યું, પોતાનો કોઈ વિચાર ન કર્યો, હોમાઈ ગયા, જેના ફળ સ્વરૂપે ગુણાતીતાનંદ સ્વામીનો અઢળક રાજીપો પ્રાપ્ત કર્યો, અંતરથી સુખ્યા કરી દીધા. એવા ભગતજી મહારાજનો આજે પ્રાગટ્ય દિન છે. આપણને ખ્યાલ છે આજે ભક્તનો વિજય દિન છે. તો હોળિકા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈ અને બેઠા. એમને વરદાન હતું કે અગ્નિ એમનો સ્પર્શ ન કરી શકે, પણ પ્રહલાદને લઈને ખોળામાં બેઠા, અગ્નિ પ્રગટ્યો તો એ અગ્નિને કારણે હોળિકા બળી ગયા અને પ્રહલાદની રક્ષા થઈ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આ પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે એમને તો ભગવાનનું વરદાન હતું કે અગ્નિ સ્પર્શ ન કરે, છતાં પણ એ કેમ બળી ગયા? તો ગુરુહરિ કહે છે કે ભગવાનનું વરદાન તો સત્ય જ હોય, પણ જ્યારે ભક્તનો દ્રોહ કરીએ, ભક્તના અભાવમાં પડી જઈએ, તો પછી ભગવાનના એ આશીર્વાદ ભગવાન પોતે પણ એ સાકાર કરતા નથી. એટલા માટે પ્રહલાદજીનો જે પ્રસંગ છે એના પરથી આપણને એક આ પણ રહસ્ય મળે કે ક્યારેય કોઈ હરિભક્તનો દ્રોહ ના કરો. બીજું એક દર્શન આ પ્રસંગમાંથી એ પણ મળે કે જો ભગવાનનું બળ લઈએ, ભગવાનના માથે પડીને જીવીએ, તો ભગવાને સ્વયં રક્ષા કરવા માટે આવવું પડે. આ બે વાતનું એક દર્શન આ પ્રસંગમાં છે કે એક તો ગમે એવો પ્રસંગ, વિપરીત પરિસ્થિતિ હોય, પણ જો પ્રભુનો વિશ્વાસ રાખીને, એમના માથે પડીને, પ્રભુનું બળ લઈને જીવીએ તો એ પ્રસંગ લાગતો નથી. અને બીજું રહસ્ય કે ક્યારેય કોઈ હરિભક્તના દ્રોહમાં પડવું નહીં, હરિભક્તનો દ્રોહ ના કરવો, અભાવ અવગુણમાં પડવું નહીં. એ બે વાતનું દર્શન થાય છે. ભગતજી મહારાજ આ દિવસે પ્રગટ્યા, ગુણાતીતાનંદ સ્વામીના હૃદયનું પાત્ર બની ગયા. પોતે સંસારમાં રહેતા હતા, સામાજિક જવાબદારી હતી, પણ છતાં એમને એવો રંગ લાગ્યો હતો, જેના ફળ સ્વરૂપે ગુણાતીતાનંદ સ્વામી સિવાય એમના જીવનમાં કાંઈ હતું નહીં. ભગતજી મહારાજના ઘણા બધા જીવન પ્રસંગો છે. એમાં એમના ચરિત્રમાં એક બે પ્રસંગોનું અદ્ભુત વર્ણન છે. ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેતા ત્યારે ઘણા બધા સંતો મંદિરમાં હોય એટલે દર મહિને એકવાર મુંડન કરાવવાનું હોય. મુંડન કરાવવા માટે રેગ્યુલર દર મહિને વાણંદ આવતા હોય. એ સમયે જે વાણંદ આવે એ એક મુંડનના 1 પૈસો લે. તો જ્યારે મુંડન આવ્યું
ત્યારે વાણંદે જણાવ્યું કે મારે 2 પૈસા જોઈશે, હું મુંડન દીઠ બે પૈસા લઈશ. આપણે વિચાર કરીએ કે એ સમયે મુંડન કરવાના માત્ર 1 પૈસો કે 2 પૈસા હતા. એવી પરિસ્થિતિમાં વાણંદે ભાવ વધારો કર્યો કે 2 પૈસા લઈશ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અમે 2 તો નહીં આપી શકીએ, લેવું હોય તો તારે 1 પૈસો લે. તો વાણંદે ના પાડી. એટલે મુંડન બધા સંતોનું મુલતવી રહ્યું. 1 મહિનોમાં વાળ વધી જતા હોય, પણ વાણંદે ના પાડી એટલે દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. 15 દિવસ થઈ ગયા એટલે બધાને અકળામણ થવા લાગી કે હવે આ મુંડન તો કરાવવું જ પડશે, હવે 2 પૈસા ભલે લે. પણ ગુણાતીતાનંદ સ્વામી ઠાકોરજીના એ રીતે પૈસા જાય એ માન્ય નહોતું. તો ગુણાતીતાનંદ સ્વામીએ એમના અધિકારનું પાત્ર પ્રાગજી ભગતજી મહારાજ એમને પૂછ્યું કે પ્રાગજી, તને વતું કરતા આવડશે? એકચ્યુઅલી પ્રાગજી ભગતને તો કાંઈ આવડતું જ નહોતું. પણ ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે તને આવડશે? તો ભગતજી મહારાજને તરત ખ્યાલ આવી ગયો કે અત્યારે જરૂર છે. ભલે મને નથી આવડતું, પણ મારે પહેલ તો કરવી છે. અને એમણે બીડું ઝડપી લીધું અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે હા સ્વામી, કરી નાખીશું. એમ વચનને અદ્ધર ઝીલી અને પોતે બજારમાં જઈ અસ્ત્રો લીધો, પથરી લીધી. એના લગભગ 2 રૂપિયાનો ખર્ચો થયો. અને પછી મંદિરે આવ્યા અને સંતોનું વતું કરવા લાગ્યા. અને પ્રથમ ગુણાતીતાનંદ સ્વામીનું જ એમણે વતું કર્યું, મુંડન કર્યું. ગુણાતીતાનંદ સ્વામી ખૂબ રાજી થયા અને 2 વખત પ્રાગજી ભગતને ભેટ્યા. અને પછી આશીર્વાદ આપતા બોલ્યા કે પ્રાગજી, તું તો બધી વાતમાં પૂરો છું. આ પ્રમાણે 6 માસ સુધી બધા સંતોના વત્તા કર્યા અને મુંડન કર્યું. તો ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો એટલો બધો હતો કે પ્રાગજી ભગત મંદિરમાં હોય ત્યાં સુધી રોજ એમને પ્રસાદી આપવાનો બંદોબસ્ત કરવાની ભંડારીને ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞા કરી કે પ્રાગજી ભગતને તમારે જમાડવાના. આ પ્રમાણે ભગતજીએ કેવળ સ્વામીને રાજી કરવા અને પોતે માંગેલ 3 વર સિદ્ધ કરવા માટે મંદિરમાં વાણંદની, દરજીની, કડિયાની, સુથારની, લુહારની, વેરણિયાની તમામ ક્રિયા કરી. બધી બાબતમાં પ્રાગજી ભગત પારંગત હતા. વતું કરવામાં પણ પોતે, દરજીની કઈ સેવા હોય તો એમાં પણ, કડિયાને લગતી સેવા એમાં પણ, સુથાર, લુહાર બધી ક્રિયા એ પોતે કરતા. દિવસે આ ક્રિયા કરે અને રાત્રે સ્વામીના આસન પાસે સૂઈ રહે. આટલી બધી ક્રિયા કરવાની હોય, દરેક ફિલ્ડમાં જવાનું હોય એટલે દેહનો બીડો હોય, થાક લાગે. બીજી બાજુ ભગતજી મહારાજ પ્રત્યે બધાને ભાવ હતો એવું પણ નહોતું, અપમાન બી થતું. છતાં ઉમંગથી ભગતજી મહારાજ પ્રાગજી ભગત સેવા કરતા અને પાછા રાત્રે સ્વામીના આસન પાસે સૂઈ જતા. સ્વામી પાસે કથા વાંચે અને સ્વામી પોઢી જાય ત્યાં સુધી પગ દાબે. વળી અડધી રાત્રે સ્વામી લઘુ કરવા ઉઠે ત્યારે પોતે તરત જાગીને સ્વામીનો હાથ ઝાલીને લઘુને ખાડે લઈ જાય, હાથ દોડાવે અને આસને લાવીને સુવડાવી દે. એક દિવસ સ્વામી અડધી રાત્રે લઘુ કરવા ઉઠ્યા. તે વખતે પાસે દીવો ન હોવાથી અંધારું હતું. એટલે ભગતજીએ તરત પોતાનું ફાળિયું ફાડીને મસાલે વીંટીને દીવો ચિતાવ્યો. પોતે જે મસ્તક પર બાંધતા ફેટા ટાઈપનું એ ફાડ્યું, એને ફાડી નાખ્યું અને એને મસાલ પર વીંટી દીધું અને દીવો ચેતાવ્યો. ટૂંકમાં એ ફાડિયાને બાળીને એમણે અજવાળું કર્યું. આમ અજવાળું કરીને સ્વામીને લઘુને ખાડે લઈ ગયા. સ્વામી લઘુ કરીને આસને આવ્યા, બોલ્યા, ઓહો, આ હરિભક્તે કાળી રાત્રે મારી સેવાને અર્થે અજવાળું કર્યું.
ત્યારે હવે મારે શું કરવું? એણે મારી આગળ અજવાળું કર્યું, તેથી મારે એના અંતરમાં અજવાળું કરવું પડશે. આશીર્વાદ. ભગતજી મહારાજે આપણને આ શીખવાડ્યું કે એક જીવ થકી શું થઈ શકે? તો કે પોતાનાથી થાય એટલી સ્વામીને રાજી કરવા માટે સેવા કરવી. જો એ રાજી થઈ જાય તો પછી એના અક્ષરધામના અનંત આશીર્વાદ આપણને મળે અને ન્યાલ થઈ જવાય. તો ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે એમણે મારી આગળ અજવાળું કર્યું, તો મારે એના અંતરમાં અજવાળું કરવું પડશે. અંતરમાં અજવાળું, કેટલા મોટા આશીર્વાદ, કેટલા અદ્ભુત આ શબ્દો છે. અંતરમાં અજવાળું. આપણે કરોડો જન્મથી અંતરના અંધારામાં જીવીએ છીએ. અંતરનું અંધારું એટલે હઠમાન, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ. કરોડો જન્મનું પ્રારબ્ધ, કરોડો જન્મથી વળી ગયેલી માયા, એ અંતરનું અંધારું છે, જેમાં જીવ 24 કલાક બિચારો પીડાઈ રહ્યો છે. ઈર્ષાથી પીડાય, માનથી પીડાય, ભૂંડા સ્વપ્નોથી પીડાય, ભૂંડા વિચારોથી પીડાય, પોતાના બળથી પીડાય, પ્રારબ્ધથી પીડાય. એ અંતરનું અંધારું છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે મારે એના અંતરમાં અજવાળું કરવું પડશે. કેટલા મોટા આશીર્વાદ. હવે અંતરમાં અજવાળું કરવાના જે આશીર્વાદ એ પ્રાપ્ત કરવા માટે ભગતજીએ કર્યું શું? તો કે આ રીતે સ્વામીની અનુવૃત્તિ જાણી અને એમને રાજી કરી લીધા. એટલે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ આપણને સૂત્ર આપ્યું છે ને, બસ એક તું રાજી થા. જો એ રાજી થઈ ગયા તો આપણા અંતરનું અંધારું ઉલેચાઈ જાય અને અંતરમાં અજવાળું પથરાય. અને અંતરમાં અજવાળું પથરાય એટલે શુભ વિચારોનો ધોધ. અંતરમાં અજવાળું પથરાય એટલે કોઈનો ભાવ ના આવે. અંતરમાં અજવાળું પથરાય એટલે નિરંતર આનંદ. અંતરમાં અજવાળું પથરાય એટલે પ્રભુનું બળ. અંતરમાં અજવાળું પથરાય એટલે પ્રભુની મૂર્તિનું સુખ. અંતરમાં અજવાળું એટલે માયાથી મુક્તિ. તો આ જે અજવાળું છે એ અજવાળા માટે આપણે ગુરુહરિને યાચના કરવી પડે. એના માટે તું રાજી થાની સાધના કરવી પડે. કેટલી અદ્ભુત સાધના ભગતજી મહારાજે કરી અને કેટલા અદ્ભુત આશીર્વાદ એમણે પ્રાપ્ત કર્યા. તો આપણે જો આવો મહિમા, ભગતજી મહારાજ જેવો મહિમા હૈયાને વિશે પ્રગટાવીએ તો આપણને પણ ભક્તોના સ્વભાવ, ભક્તોની પ્રકૃતિ, ભક્તોની ક્રિયા, ભક્તોની ભૂલ દેખાય નહીં. પણ ભગતજી મહારાજની જેમ આવા મહિમામાં ડૂબવું પડે. ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનું સેવન કરી હૃદયનું પાત્ર બન્યા. એ ભગતજી મહારાજે સૂત્ર આપ્યું કે ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ છે, અને જીવન પર્યંત એમણે એ દર્શન કરાવ્યું. આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તોએ પ્રાર્થના કરેલી, ભગવાનની પ્રાર્થના. એ પ્રાર્થના મહાબળવંત માયા તમારી, એમાં ભક્તો પ્રાર્થના કરે છે અને ભગવાન આશીર્વાદ આપે છે. એ કીર્તન પણ અદ્ભુત છે, એનું આપણે દર્શન કરીએ. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન નાવે, મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. ઉપાસ્ય મૂર્તિ હોય, આપણા પ્રાણાધાર પુરુષ હોય, આપણા ગુરુ હરિ હોય, એમના વિશે મનુષ્ય ભાવ ક્યારેય ના આવે એવી પ્રાર્થના ભક્તો ભગવાનને કરે છે. તમારે વિશે જીવન ના આવે, મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. કારણ કે દિવ્ય પુરુષ છે, અક્ષરધામના પુરુષ છે, માયા એમને સ્પર્શતી નથી, તો એમનામાં દોષ કેવી રીતે હોઈ શકે? એમની ભૂલ કેવી રીતે હોઈ શકે? આપણે મનુષ્યો છીએ તો આપણે આપણા સ્વભાવને આધીન વર્તીએ. આપણામાં હઠમાન, ઈર્ષા છે, કામ, ક્રોધ, લોભ છે. આપણને તો આપણા પ્રારબ્ધને આધીને મળ્યું છે. જ્યારે મોટા પુરુષના
જીવનમાં આપણને દર્શન થાય તો એમને મળ્યું નથી, એમણે સામેથી ગ્રહણ કર્યું છે. અને એટલે આપણા જેવું સત્પુરુષમાં જોઈએ એટલે આપણે મનુષ્ય ભાવ આવે. તો અહીંયા ભક્તો કેટલી અદ્ભુત પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમારે વિશે કોઈ દિવસ અમને મનુષ્ય બુદ્ધિ ના આવે. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ. તમે જે કંઈ લીલા કરો એને હું અલૌકિક સમજું. ભગવાન સ્વામિનારાયણે જીવન દરમિયાન કેટલી અદ્ભુત અલૌકિક લીલાઓ કરી. આપણને વરજાંગ જાડિયાનો એ પ્રસંગ ખબર છે કે ભગવાને બીમારી ગ્રહણ કરી, તાવ ગ્રહણ કર્યો, ભૂલી જવાની લીલા ગ્રહણ કરી, રૂમમાં લટકાવેલી જે તલવાર છે એને લઈને વીંઝવા લાગ્યા. તાવ ગ્રહણ કર્યા પછી મહારાજ કે અમારે તો ઠંડા પાણીએ નાવું છે, જલેબી ખાવી છે. આવી બધી લીલાઓ મહારાજે ગ્રહણ કરી. તો આ બધી મનુષ્યની લીલાઓ છે. કદાચ મનુષ્ય પણ ન કરે એવી ઉતરતી કક્ષાની લીલાઓ છે. પણ આ બધી લીલામાં આપણને દિવ્ય ભાવ હૈયાને વિશે પ્રગટે એવું ભક્તો ભગવાન પાસે માગે છે. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ. ક્યારેક મોટા પુરુષ ભૂખને ગ્રહણ કરે, ક્યારેક નિદ્રાને ગ્રહણ કરે, ક્યારેક ભૂલી જાય એવી લીલા ગ્રહણ કરે, ક્યારેક બધાને બોલાવે આપણને ન બોલાવે, ક્યારેક આપણને એકની એક વાત એક કરતા વધારે વાર પૂછે, એવું દર્શન કરાવે. તે વખતે આપણને અલૌકિક ભાવ રહે, દિવ્ય ભાવ રહે. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ. સત્સંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ના આવે. સત્સંગી જે તમારા કહાવે, તમને ભજે, તમને ઉપાસ્ય મૂર્તિ માને, એ તમારા સત્સંગી છે, તેનો કેદી અભાવ ના આવે. તો જ્યારે કોઈ બી હરિભગત સામાન્યપણે વર્તે ત્યારે તો અભાવ આવતો નથી. ગુણગાન ગાય ત્યારે અભાવ આવતો નથી. પણ આ અભાવ ક્યારે ન લેવાનો? કે જ્યારે આપણી રીતે ન વર્તે, આપણને કંઈક બે શબ્દ કહે, આપણે સાચા હોઈએ અને ખોટા કહે, એવા સમયે એનો અભાવ ન આવવો જોઈએ. સત્સંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ના આવે. દેશ કાળ ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. કેટલું અદ્ભુત ભક્તો માગી રહ્યા છે ભગવાન પાસે, ભગવા દેશ બદલાય તો બી અમે તમને ન ભૂલીએ, કાળ સમય બદલાય તો પણ અમે તમને ન ભૂલીએ, ક્રિયા એ કરીને પણ અમે તમને ન ભૂલીએ. કદાચ કોઈ અમે એકદમ નિવૃત્ત હોઈએ તો બી તમને ન ભૂલીએ. કદાચ ક્રિયાનો ભાર અતિશય પ્રવૃત્તિ હોય તો પણ અમે તમને ન ભૂલીએ. એક દેશમાંથી બીજા દેશમાં જવાનું થાય તો પણ અમે તમને ન ભૂલીએ, કદી ન ભૂલીએ. કામ, ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ. અમારી મતિ, અમારી બુદ્ધિ ક્યારેય ન ફરે એવી કૃપા કરો. કામ વ્યાપી જાય ત્યારે પણ મતિ ફરી જાય, ક્રોધ વ્યાપે ત્યારે પણ મતિ ફરી જાય, લોભ વ્યાપે ત્યારે પણ મતિ ફરી જાય. કામ, ક્રોધ અને લોભ આપણી મતિને ફેરવી નાખે. તમને ભજતા આડું જે પડે, માગીએ એ અમને ન નડે. તમને ભજવામાં, ભજન કરવામાં, સેવા કરવામાં જો મારો દેહ આડા આવતો હોય તો હે પ્રભુ કૃપા કરજો. અમારા મન અને બુદ્ધિ આડા આવતા હોય તો કૃપા કરજો. એટલું માંગીએ છીએ અમે, દેજો દયા કરીને હરી તમે. આટલું અમે માંગીએ છીએ કે આટલું અમને આપજો. અને હવે તમે અમને ન આપો એવું શું છે? અમારે નથી જોઈતું એ અમને ક્યારેય ના આપતા એવું પણ છે અમારી પ્રાર્થના. વળી ન માગીએ અમે જેહ, તેને સુણી લેજો હરિતેહ. કદાચ અમે ન માગીએ તમે સાંભળી લેજો. અમારી મતિમાં આટલું હતું એટલું અમે તમને કહી દીધું. હવે જે ન માગેલું હોય એ બી તમે અમને આપજો. કીદી દેશોમાં દેહાભિમાન, અમને ક્યારેય દેહનું અભિમાન ના આપતા.
અમારી ક્રિયાનું અભિમાન અમને આવી જાય, ગુણનું અભિમાન અમને આવી જાય, શક્તિનું અભિમાન, સ્કિલનું અભિમાન અમને આવી જાય. અભિમાન આવે એટલે આપણે બીજાની ઉપેક્ષા કરીએ, તો અમને એ કદી ના આપતા. જેણે કરીને વિસરો ભગવાન, ભગવાન પણ વિસરાઈ જાય. દેહાભિમાન એટલે એક જાતનું દેહનું અભિમાન, માન. કેદી કુસંગનો સંગ માં દેજો, અધર્મ થકી ઉગારી લેજો. કુસંગનો સંગ અમને ના આપશો. કેદી દેશોમાં સંસારી સુખ અમને આપજો, એ પણ ના પાડે છે. સંસારી સુખ પણ અમને ના આપતા. એનું કારણ છે કે જો પ્રભુ તમે અમને સંસારનું સુખ વધુ પડતું આપશો અથવા વધુ પડતું અમે માની લઈશું તો તમને અમે ભૂલી જઈશું, એટલે ના આપતા. દેશોમાં પ્રભુ વાસ વિમુખ, વિમુખનો અમને સહવાસ ના આપતા. દેશોમાં પ્રભુ જગત મોટાઈ, જગતમાં અમને મોટાઈ મળે એ પણ તમે ના આપતા. મદ મત્સર ઈર્ષા કાંઈ, અભિમાન, મત્સર, ઈર્ષા આ વગેરે અમને ના આપતા. દેશોમાં દેહ સુખ સંયોગ, દેહનું સુખ ના આપતા. દેશોમાં હરિજનનો વિયોગ, હરિભક્તોથી દૂર જવા પણ, હરિભક્તોથી દૂર જવું પડે તો એ અમને ના આપતા. બસ હરિજનોની વચ્ચે રાખજો, હરિભક્તોની વચ્ચે અમને રાખજો. દેશોમાં હરિજનનો અભાવ, હરિજનનો કોઈ કાળે અભાવ ના આવે એવી કૃપા કરજો. દેશોમાં અહંકારી સ્વભાવ, અહંકાર, વાત વાતમાં અહંકાર, મને તો આ આવડે, હું તો આ સમજુ છું, મારા જેવું તો કોઈને ના આવડે, આ જે બધા અહંકાર છે એ ના આપતા. દેશોમાં સંગ નાસ્તિકનો રાય, જે તમને ન માને, ભગવાનને ન માને એમનો સંગ ના આપતા. મેલી તમને જે કર્મને ગાય, તમને તમારી ઉપેક્ષા કરીને, ભગવાનની ઉપેક્ષા કરીને કેવળ કર્મને પ્રધાન ગણે તો એમનો સંગ પણ ન આપશો. એ આદિ નથી માગતા અમે, દેશોમાં દયા કરીને તમે. પછી બોલ્યા શ્યામ સુંદર, જાઓ આપ્યું તમને એ વર. આટલી ભક્તોની પ્રાર્થના સાંભળીને પછી ભગવાન પ્રસન્ન થઈ અને રાજીપાનું દર્શન કરાવે છે કે જાઓ આપ્યો તમને એ વર, મારી માયામાં નહીં મૂંઝાઓ, દેહાદિકમાં નહીં બંધાઓ, મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા અદોષ. એમ કહ્યું થઈ રડિયાત, સહુએ સત્ય કરી માની વાત. દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા. ભગવાને પ્રાર્થના સાંભળીને ફગવા આપ્યા અને એમાં આશીર્વાદ આપ્યા. મારી માયામાં તમે નહીં મૂંઝાશો, દેહાદિકમાં પણ તમે નહીં બંધાઓ, ક્રિયામાં પણ દોષ તમને નહીં આવે અને મને સદા અદોષ સમજશો. આ આશીર્વાદ ભગવાને આપ્યા. એ આશીર્વાદ સંતની કૃપાથી પ્રાપ્ત થાય, સમાગમથી પ્રાપ્ત થાય. ભગવાનની ક્રિયામાં દોષ ના આવે, માયા નડે નહીં, એના માટે આપણને સત્પુરુષ મળ્યા છે, આપણને ગુરુ હરિ મળ્યા છે. એમના સમાગમથી અને એમની કૃપાથી આ આશીર્વાદ બધા આપણને સિદ્ધ થાય. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રભુ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપે અમને માગ્યા વગર ઘણું બધું આપ્યું છે. અમને આપે જે આપ્યું છે એનું અમે સતત મનન ચિંતન કર્યા કરીએ. આપનો યોગ આપ્યો, આપની કરુણા, આપની પરાવાણી, આપનું સહજ જીવન, આપનું સાધુતા સભર જીવન, આપ અમારા જે કંઈ સંકલ્પો હોય એને પૂરા કરો. કેટલું બધું અદ્ભુત આપે અમને આપ્યું છે. છેલ્લો જન્મ કરવાના આશીર્વાદ આપે આપ્યા, મૂર્તિનો સુખ આપવાના ભગવા આપે આપ્યા, કરોડો જન્મના પ્રારબ્ધના થર ટાળવાના કોલ આપે આપ્યા, વરદાન આપ્યા. કેટલું બધું આપે અમને આપ્યું છે. ભગવાન ભજવાની કેટલી બધી સાનુકૂળતા આપે કરી આપી છે. તો આજના શુભ દિવસે
આપની કરુણાને અમે નિરંતર યાદ કરતા રહીએ બસ, અને ભક્તોનો મહિમા સમજીને ભક્તોની સેવા કરતા રહીએ. તો એવા આજના શુભ અને મંગલકારી દિવસે ભગતજી મહારાજના જીવન પ્રસંગો તરફ અમારી નજર રહે. એમણે સેવન કરતા શીખવાડ્યું. ભગતજી મહારાજના જીવનનું કોઈ વિશેષ આપણને જો પદાર્પણ હોય તો એ છે એમણે સત્પુરુષનું સેવન કેમ કરવું એ શીખવાડ્યું. દેહથી પર થઈને સેવા કેમ કરવી એ શીખવાડ્યું. નિર્દોષ બુદ્ધિ કેમ, એમની અનુવૃત્તિ કેમ સમજવી, વચનમાં વિશ્વાસ કેમ રાખવો, આ બધું ભગતજી મહારાજે શીખવાડ્યું એક સાધક તરીકે. તો ભગતજી મહારાજના જીવન દર્શન, એમના ગુણો તરફ નજર રાખીને આજના શુભ અને મંગલકારી દિવસ આમ સૌ પર એવી કૃપા કરો કે અમે પણ બસ એક તું રાજી થા અને હું તો નિમિત્ત માત્ર, એ સૂત્ર તરફ નજર રાખીને નિરંતર યાત્રા કરતા રહીએ. એવા બળ બુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના. આ પ્રાર્થના કરતા કરતા ભગતજી મહારાજના જીવનને યાદ કરતા કરતા પ્રગટ ગુરુ હરિના જીવન અને એમના ગુણોને યાદ કરતા કરતા હવે આપણે ધૂન કરીશું. સોમનારાયણ સોમનારાયણ. સ્વામિનારાયણ મંત્ર રટણ એટલે ભગવાનનું બળ. મંત્ર રટણ કરતા કરતા વિશ્વાસપૂર્વક, મહિમાપૂર્વક જેટલું ડૂબાય એટલું ભજનનું આપણને બળ મળે, એટલો ભજનનો આનંદ મળે. સ્વામીજીના શ્રી ચરણોમાં, ગુરુ હરિ પ્રભુ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આવી રીતે ભક્તોના જીવન પ્રસંગોમાં ડૂબીને, પ્રગટ ગુરુ હરિના જીવનમાં ડૂબીને પ્રભુનું બળ લેતા લેતા, ભજન કરતા કરતા ભૂલકોની યાત્રા કરતા રહીએ. બળ બુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ.